વલસાડ જિલ્લાના કપરાડાના નાના પોંડા કોલક નદી કિનારે આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી હતી. મોડી રાત્રે આગ લાગ્યાની જાણ થતાં પોલીસ અને દક્ષિણ વીજ કંપની અને ધરમપુર વાપી ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ફાઇટરો આવે પહેલા ભંગારના ગોડાઉન સંપૂર્ણ ખાક થઈ ગયું હતું. કંઈ પણ બાકી રહ્યું ન હતું. બચાવ માટે સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ આગ સામે કાબૂ મેળવી શક્યા ન હતા. मेरा नाम अन्ना शिवाजी त्रिवेदी है और हमारे दुकान में आग शॉर्ट सर्किट से लगी है और हमारा करीबन 7-8 लाख का नुकसान हुआ है और पूरा जल के खाक हो गया है। पोटा कोलक नदी पर आग लगी, अधो कलाक थी गया, कोई आयो नहीं, कोई नहीं, कहीं नहीं। आग बहुत जबरदस्त लगी, लाइट भी बधी तमाम बधी बंद थी गई ने लोको बधा जोया करे पण बधो काढवानुं तो केम करता अंदर एक कूतरो हतो तो कूतरो भी आखो आग लागीने ते भी अंदर मरी गयो। एनो कई पतो नहीं मळे। हानि तो लाइट ने सर्किट शॉर्ट लाग्यो, त्याथी बधुं तमाम पड़ीने आग लागी गई।